આ તુલસીનો છોડ છે. તુલસીનો છોડ એ ઔષધીય છોડ તરીકે ગણાય છે. તેના પાનનો ઉપયોગ આપણે ઔષધીય દવા તરીકે કરીએ છીએ. અહીંયા આપણે જોઈએ કે અહીંયા તેનું મૂળ, અહીંયા મૂળ જોઈશું તો મૂળ એ તેનું તંતુમય પ્રકારનું હોય છે, જેને આપણે ખેંચીને તેનો છોડ ઉખાડી શકાય છે. અને તુલસીનો છોડ એ છોડ પ્રકારના વનસ્પતિમાં આવે છે. અહીંયા તેની વાત કરીએ પ્રકંડની, તો અહીંયા પ્રકંડ અહીંયા જોઈએ તો અહીંયા ડાળી જેવું પ્રકંડ હોય છે. અહીંયા જોઈએ અને આ ડાળી સુકાયા પછી તેની અહીંયા તુલસીની જે માળા પહેરવામાં આવે છે તે આ ડાળીમાં અથવા આ પ્રકંડમાંથી નાના નાના છેદ કરીને તેના હોલ પાડીને તુલસીની માળા ગળામાં પહેરતા હોય છે, જે તુલસીના પ્રકાંડ થડનો ઉપયોગ કરવામાં આવે છે. તુલસીના અહીંયા પર્ણની વાત કરીએ તો પર્ણમાં અહીંયા જાલાકાર શિરા વિન્યાસ હોય છે. જાલાકાર શિરા વિન્યાસ એટલે જાળીવાળી રચના હોય છે. અહીંયા જોઈએ આપણે પાછળના ભાગથી ખબર પડે કે છોડમાં જાલાકાર શિરા વિન્યાસ હોય છે. તેનું પર્ણ સવારમાં સોજે લોકો મોઢામાં ચાવીને તેનો રસ પીતા હોય છે. પણ ઔષધીય ગુણ ધરાવે છે, જે ઘણી બધી બીમારીઓ મટાડે છે. પુષ્પની વાત કરીએ તો અહીંયા પુષ્પ એક ઊભી લાઈનમાં જ આવતું હોય છે. અહીંયા આ જોઈએ આપણે પુષ્પમાં અહીંયા જોઈએ પુકેસર, શ્રીકેસર અને તે એક લાઈનમાં આવે છે અને તેનું ફલન થઈ અને તેનું બીજ બને છે. અહીંયા તુલસીનો છોડ દરેકના ઘરે ઉગાડતા હોય છે અને તેને સવારમાં પાણી પાઈને તેની પૂજા કરતા હોય છે. તુલસીના છોડની પૂજા કરી અને તેનું આપણે પુણ્ય મેળવતા હોય છે. તુલસીના છોડના પાન પણ ચાવવાથી આપણા શરીરમાં શક્તિ વધે છે અને બીમારીઓ દૂર થાય છે. તુલસીના જે પુષ્પની વાત કરી, પુષ્પ અત્યારે જૂન મહિનામાં મે મહિનામાં આવતા હોય છે અને તેના પુષ્પમાંથી ફલન થયા પછી અહીંયા તેના બીજની વાત કરીએ. અહીંયા આ તુલસીના પુષ્પમાંથી ફલનમાંથી બીજ બનેલા છે. અહીંયા આ સુકાઈ ગયા છે. સુકાઈ ગયામાંથી તેના બીજ અહીંયા છૂટા પાડી તો અહીંયા આ રીતના નાના નાના કાળા ભૂરા રંગના બીજ જોવા મળશે. એકદમ નાના હોય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ તુલસીના છોડના બીજ. આ બીજને આપણે વાવવાથી તુલસીનો બીજો છોડ તૈયાર થાય છે અને આ તુલસીનો છોડ ઔષધીય ગુણ ધરાવતો